છોટાઉદેપુરના સંખેડાના 3 ગામને જોડતી ઉચ્ચ નદી પર ₹6.44 કરોડના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ અધવચ્ચે છોડી દેનાર કંપની સામે તંત્ર એક્શનમાં આવ્યું છે। સંખેડાના ડેપ્યુટી ઇજનેરે પુલનું કામ લેનારી અમદાવાદની મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓક્ટોબર 2024માં વર્ક ઓર્ડર મળ્યા બાદ માત્ર 4 પાયાનું ખોદકામ કરી એજન્સી ગાયબ થઈ જતા 4 નોટિસો છતાં કામ શરૂ કર્યું ન હતું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્ચ નદી ઉપર 6 કરોડથી વધુના ખર્ચે 3 ગામોને જોડતા રસ્તા ઉપર બ્રિજ મંજૂર કરાયો હતો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આ ઉચ્ચ નદી છે, ઉચ્ચ નદીમાં એજન્સી જે છે તેણે કામ શરૂ કર્યું, પરંતુ કામ શરૂ કર્યા બાદ થોડાક જ સમયમાં એજન્સી કામ બંધ કરીને જતી રહી। હાલ આ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, તે 2024માં આપવામાં આવ્યો હતો અને કામ પૂર્ણ કરવાની તારીખ હતી 2025માં। ત્યારે 1 વર્ષ વીતી જવા છતાંય એજન્સી કામ ના શરૂ કરતા સંખેડા પંચાયત માળ મકાન વિભાગના અધિકારીઓએ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે પત્ર લખ્યો છે। પરંતુ બીજી વાત છે કે આદિવાસી સમાજના લોકો આજે સરકારના વાંકે અને કોન્ટ્રાક્ટરના વાંકે હેરાન થઈ રહ્યા છે। કાચા રસ્તા ઉપર પસાર થવું મુશ્કેલ છે, લોકોને ફેરો ખાવાનો વારો આવી રહ્યો છે। ચોમાસાના 4 મહિના ભારે મુશ્કેલી પડે છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।